અરે પણ દીદી હવે કઈ તમે સ્ટીલના થાળી વાટકાઈ વેચવા માંડ્યા, કોકનો વારો આવવા દેવાય, પછી બીજાને શું કરવાનું? અરે ભાઈ આ સ્ટીલના થાળી વાટકા નથી, પેલા જો તો ખરી શું છે ઈ તો જો પેલા. શું છે બતાવો જી. જો આ આખી બોટલ આપણે કસ્ટમરની કસ્ટમાઇઝ કરી છે. જો એ કસ્ટમરનો ઓર્ડર હતો, એને છે ને મિસવા નામ લખાવતું અને ફોટો મૂકવો તો જોઈ લે હવે આ તો કઈક નવું કાઢ્યું હો તમે. અક્ષરાટમાં રોજથી રોજ નવું જોઈએ. પછી જો આખો આપણે ડિનર સેટ બનાવ્યો છે કસ્ટમરને. ડિનર સેટની સાથે જો આ ડિનર સેટમાં નથી આવતો, એને એક્સ્ટ્રા કરાવ્યું છે. જો આ મગ અને આ છે ને ઈ એક્સ્ટ્રા છે, અને એની સાથે ઈ કસ્ટમરને પ્યાલી કરવી હતી, આ એક્સ્ટ્રા પીસ છે. જો આ 3 આઈટમ છે ને એક્સ્ટ્રા એને કરાવી છે, અને એને આખો ડિનર સેટ કરવો હતો તો ડિનર સેટમાં જોવો પેલા તો આ 2 સ્પૂન આવશે નામ વાળી હે, બધું નામ વાળું. પછી જો આ એક ગ્લાસ ફોટો જોતું, અને ખાનાવાળી આપણે આખી પ્લેટ કરી છે. જો હવે એમાં એને છે ને આટલી વસ્તુ એને આખી કસ્ટમાઇઝ કરવું હતું, તો જો આવી રીતના આપણે આખું એને કસ્ટમાઇઝ આઈટમ કરી દીધી છે. અને બીજા કસ્ટમરનો સેમ એવો જ ઓર્ડર હતો, ઈ કુશ નામનો જોઈ લો. એમાં તને બતાવું, જો આ મગ અને આ ગ્લાસ, પછી જો આ પ્યાલી. આ નાના બાળકોને છે ને ગિફ્ટ આપવા માટેની બેસ્ટ આઈટમ આપણે કસ્ટમાઇઝ કરી છે. જો આ સ્પૂન અને થાળીમાં જો નજીકથી બતાવજો, આવી રીતના ફોટો આવશે ને નામ આવશે. અને આમાં કોઈ કસ્ટમર આપણને એમ કે અમારે ખાનાવાળી નથી કરવી, પ્લેન કરવી છે, તો આપણે પ્લેન કરી દેશું. જો આ નાના બાળકો માટે છે ને બેસ્ટ આઈટમ છે ગિફ્ટ આપવા માટે. જો કોઈ કસ્ટમરને કસ્ટમાઇઝ કરાવવાનું હોય તો વહેલી તકે ક્યાં આવવાનું રહેશે? અક્ષર આર્ટમાં. બરાબર.